જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો મિત્રો, મારે આજે તમને વાત એવી કરવી છે કે જનરલી આપણી એક મેન્ટાલિટી છે. મેન્ટાલિટી શું છે આપણે કે ગમે ત્યાંથી આપણે વધારે પૈસા કેમ મળે, તો એના માટે છે ને આપણે પછી રિસ્ક લઈ લઈએ એમ. રિસ્ક લેવાનો મતલબ એક જ કે આપણને પૈસા વધારે મળીએ ને એમ. ઘણી વખત આપણે વ્યાજે નથી દેતા, ઘણા માણસોને દઈએ વ્યાજે આપણે પૈસા કે ભાઈ ઓરાઈટ છે ઓલા કે 12%. 12% એટલે કે ખબર છે 12% શું થાય? 12% એટલે 12% વ્યાજી એટલે 12% એટલે 1% થયો એમ મહિનાનો. પણ 24% સુધી દઈએ માણસો એમ. પણ કારણ કે ઓલા બિચારાની જરૂર હોય ગરીબ માણસોને, અને પછી આવે તે ભાઈ કે વાંધો નહીં તું લઈ જા, વાંધો નહીં, પણ હાફ થયો પણ પછી મને હે ને જમીન તું લીખી દીજે કે નામી કંઈક જોઈએ તો ખરી ને સિક્યુરિટીને કાં ઘણા લઈ લઈએ ને. આવી રીતે આપણા માણસો ઘણા બધા આ ધંધો વ્યાજનો ધંધો કરે છે. તો એ તો વ્યાજનો ધંધો કરે. હવે મોટી પેઢીવાળાને બિઝનેસવાળાને શું કરે, એ વળી એનાથી વિશેષ કરે પેઢી. તો આમાં છે ને આપણે ઘણી વખત હલવાઈ જઈએ. હલવાનું કારણ બીજું કંઈ નથી, કારણ કે ગ્રીડીનેસ. કારણ કે વાં આપણે જે બેંકમાં જઈએ તો બેંકમાં કે 6% કે 7% આપે, રાઈટ, કે 8% આપે મેક્સિમમ. પણ આમાં તો કે સીધે જુઓ નહીં કે 24%, 20%, 24%, એટલે કેટલો ફરક પડ્યો એમ. કંઈ બે ત્રણ વર્ષમાં તો આપણા પૈસા ડબલ થઈ જાય એમ. તો આપણે એમાં જ નાખીએ ને. અને અહીંયા એવું ઘણું બધું હાલે છે યુકેમાં, ને આવું બન્યું છે એટલા માટે મેં કીધું હાલો હું તમને વાત કરું કે આમાં ધ્યાન રાખજો. આ બ્લોગ બનાવવાનું કારણ એક જ વસ્તુ છે કે આવી રીતે છેતરાતા નહીં, ને જો છેતરાયો તો ઓલું પૈસા જાહે ને વ્યાજી જાહે ને બધું જાહે, ટૂંકમાં ડોહીને હાંડ્યો ને બધું જાહે, રાઈટ. એટલે એના કરતાં છે ને બેટર કે ભલે ને ઓછા મળે એનો વાંધો ન રહે, પણ રિસ્ક છે ને, રિસ્ક લેવું બહુ ઇઝી, આમ કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવાનું. એટલે થોડુંક બહુ હાઈ રિસ્ક ન લેવાનું એમ. હાઈ રિસ્ક કોને લેવાનું કે જેને પાસે કંઈ ન હોય ને એ હાઈ રિસ્ક લે કે આમેય નહોતું ને આમેય નહોતું એ કે રાઈટ. થાય તો ઠીક છે, ન થાય તો આમ વરે ક્યાં ઊંતા આપણી પાસે, એ બહુ હાઈ રિસ્ક લે એકદમ. ને મિડલવાળા એવું લે કે થોડુંક સ્ટેડી થઈ ગયા હોય તો એને થાય કે ના ના હવે છે ને આપણે બહુ એટલું બધું હાઈ રિસ્ક લેવાની જરૂર નથી, ધીરે ધીરે પૈસા બને એ બરાબર છે એમ. ને પછી મારા જેવા હોય કે જે રિટાયર્ડ થઈ ગયા તો એ હોય ને હાવ માઇલ્ડ એમ. માઇલ્ડ એટલે એ કે ઠીક છે આપણે બેંકમાં પડ્યા ને પૈસા વ્યાજ આવે એ બરાબર છે, બાકી આપણે છે ને બીજામાં કંઈ શેર માર્કેટમાં કે આપણે કંઈ ઇન્વેસ્ટ કરવા નથી, ક્રિપ્ટોમાં કે ના. ક્રિપ્ટોમાં માણસો ઇન્વેસ્ટ કરે, ક્રિપ્ટોમાં કેટલાક બે હાલ થઈ ગયા માણસો. ઘણી વખત ઓલા શેરમાં માણસોએ ઇન્વેસ્ટ કર્યા, વચ્ચે આવેલું હતું, બહુ આવેલું હતું શેરનું પણ, ને પછી ખબર છે ને પડે ભાંગ્યું તાર પછી કોઈ લેવા તૈયાર નહોતું. એટલે આમાં ને અત્યારે આ લડાઈને હાલે તે, અત્યારે લડાઈમાં જો અત્યારે શેર માર્કેટ હાવ ડાઉન થઈ ગયું. તો હવે કહે કે લેવા જેવું છે, પણ અત્યારે કોણ લે? કારણ કે અત્યારે બધા વેચવા માટે તૈયાર છે કે વેચી નાખો વેલેરા, નહીં તો ક્યારે શું થઈ જાય રે. એટલે આવું બધું હાલે. તો આ એક છે ને નામ એનું રૂપલ કે પટેલ. રૂપલ કે પટેલે શું કર્યું કે એ છે ને ન્યૂ જર્સી, અમેરિકાની અંદર ન્યૂ જર્સી એટલે આપણા લગભગ ઇન્ડિયન બધા દુનિયાના ઇન્ડિયન છે ત્યાં, આપણા એશિયન બહુ રહીએ છે ત્યાં. તો એને એક આપણે ડાન્સ સ્કૂલ ખોલી, ડાન્સ સ્કૂલ. તો ડાન્સ સ્કૂલ એટલે એને જોરદાર ડાન્સ, એટલે છોકરાઓને બીજાને શીખાડે બધાને. અને એનું નામ હતું આર્યા ઇન્ટરનેશનલ એકેડેમી, રાઈટ. તો હવે આ ખોલી અને એની આ માર્ચ 2016ની વાત છે. 2016ની અંદરથી એની આ ખોલી અને છોકરાઓને શીખાડતી હતી. હવે છોકરાઓને શીખાડતી પછી કે આપણે છે ને એમ કરીએ કે આપણે બધી જગ્યાએ બ્રાન્ચો ખોલીએ. એટલે એની છે ને અમેરિકામાં ઘણી બધી બ્રાન્ચો ખોલી. પણ એ કઈ રીતે ખોલી? તો કે એની શું કર્યું કે જે છોકરાઓના મા બાપ હતા ને એને બોલાવીને વાત કરી કે ભાઈ જો આ મારે આ આર્ય ઇન્ટરનેશનલ કંપની આપણે જે એકેડેમી છે સાવ રાઈટ, એમાં આપણે તમે ઇન્વેસ્ટ કરો તો તમને છે ને ઓછામાં ઓછા 10 થી 20% જ છે એમ વ્યાજ.
જ્યારે આમ 3-4% બેંકમાં તો હતું. એટલે ને માણસોને એમ થાય ને કે ના ના ને આ છોકરાઓને શીખાડે ને ફાઇન શીખાડતી, એવું નથી કે નથી શીખાડતી કે કંઈ એવું પ્રોબ્લેમ નહોતો કંઈ શીખાડવાનો કે કંઈ વાંધો હતો. પ્લસ સેલિબ્રિટી મોટી મોટી સલમાન ખાન ને આ તે ને આઈફામાં બધામાં જાતી આ, એટલે આમ ફેમસ એકદમ. એટલે તમે નામ સાંભળો રૂપલ કે પટેલ એટલે ઇન્સ્ટાગ્રામમાં જઈને ખાલી કરશો ને સર્ચ તો એનું ઇન્સ્ટાગ્રામમાં આવશે આખું, અને એમાં તમે જોજો રાઈટ. અને ફેસબુક જોરદાર છે એમ. તો આને કર્યું છે એ એક ચેરિટેબલ ટ્રસ્ટ કે આપણે ચેરિટેબલ ટ્રસ્ટ કરીએ, અને આના ઉપર છે ને તમને કે એની પ્રોમિસરી નોટ લખી દીધી કે તમે એટલા પૈસા આપ્યા છે ને તમારે આટલે તમને વ્યાજ તમને મળશે આવી રીતે રાઈટ. તો ચાલુ કર્યું આને તો ને માણસોએ સારા એવા પૈસા દીધા બધા બિચારા, કારણ કે ટ્રસ્ટ કરે ને આપણા માણસો તો કે ભાઈ આ થોડું કંઈ ખોટું હોય એમ. હવે આને ટોટલી એ પછી 2000 એ ચાલુ જ રાખ્યું, એટલે વચ્ચે તો કોવિડ આવી ગયું. તો કોવિડ આવી ગયું એ દરમિયાન પણ કે આપણો કે ધંધો ફર્સ્ટ ક્લાસ હાલે છે, પ્રોપર હાલે છે, અને ડાન્સવાળા દુનિયા નહીં કે આપણે બધા જગ્યાએ હાલે છે, અને કોઈ જાતનો વાંધો નથી. ઉલટાનું ત્યારે હાવ ટોટલી પડી ભાંગ્યું હતું. પડી ભાંગ્યુંનું કારણ કે કોવિડમાં કોણ જાય લોકડાઉનમાં, કોઈ જવાનું ડાન્સ શીખવા ને કોઈ મોકલવાના છોકરાઓને ન મોકલે ને મા બાપે. તો અને એ ખાલી છોકરાઓને નથી શીખાડતા હતી, બધા મોટાઓને શીખાડતી હતી. અને મોટાએ પણ મારી પાસે રિપોર્ટ કર્યો, બહુ સારું છે ને બહુ એકેડેમી બહુ જોરદાર છે, એટલે માણસો જાય. તો એની લગભગ 5.4 મિલિયન પાઉન્ડ ડોલર્સ, 5.4 મિલિયન એટલે લગભગ 54 લાખ US ડોલર. ઓકે, આટલું ભંડોળ ઊભું કરી લીધું. અને ઊભું કરે અને પછી જેવા ઓલા પૈસા પછી કોઈ કે તમારે ઇન્ટરેસ્ટ તો કે ઇન્ટરેસ્ટ તો હજી કે નથી કે, એટલે પછી ત્યારે આ લોકોને શક ગયા, એટલે કોઈએ કમ્પ્લેન કરી સીધી કે આ ચેરિટેબલ ટ્રસ્ટ છે કે શું છે આખો રાઈટ. તો આ કંઈ રજિસ્ટર ક્યાંય હતું જ નહીં. આ કંપની ક્યાંય રજિસ્ટર નહોતી ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે, અને કોઈ જાતનું કંઈ હતું જ નહીં. પોતે એકલી એ બધું આખું ચાલુ કર્યું અને આ બધા પૈસા લીધા અને બધાએ લઈ લીધા, ટૂંકમાં એમ કે ને લૂંટે લીધા માણસોને. અને ઓલા બિચારાઓને અમુકે તો હે ને લાઈફ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ આપણે કેમ હોય, તો એ લાઈફ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ આમાં નાખી દીધું હતું. તો માણસોના ની એ બધા આપણા જ બધા એશિયન જ વધારે બધા એ જ હતા, બીજા કોઈ બહારના નહોતા કંઈ રાઈટ. ને આટલા પૈસા લઈ લીધા. તો હવે એના ઉપર કેસ થયો છે રાઈટ, જોરદાર. ગવર્મેન્ટે તરત જ પછી ખબર પડ્યા ગવર્મેન્ટને, એટલે કારણ કે એ છે વિધાઉટ કોઈ પણ આવું કંઈ કરવું એમને રાઈટ, મંજૂરી લીધા વગરની ગવર્મેન્ટ, તો એ ક્રાઇમ છે. એટલે એ ક્રાઇમની અંદર ટૂંકમાં તમે કોઈ પણ વસ્તુ તમે કરતા હોય, અથવા તો પાછું એની નેટ ટેક્સ રિટર્ન કોઈ કઈ જાતનું કર્યું. ટેક્સ રિટર્ન શું કરે, પણ કંઈ કંપની રજિસ્ટર હોય તો ટેક્સ રિટર્ન કરે ને, શેનું ટેક્સ રિટર્ન કરે રાઈટ. આટલા પૈસાનું કરી નાખ્યું બોલો. તો હવે અત્યારે તો બધું એનું ઝડપે સલાક બધું બંધ કરી દીધું એનું ને તાળા મારી દીધા. આ આર્યા ઇન્ટરનેશનલ તમે એક સાઉથ એકેડેમી જાજો, તમે જોજો અને પછી કહેજો કે ના ના. એટલે આવું માણસો વિચાર તો કરો તમે, આવી રીતે ટ્રસ્ટ આપણે કર્યો હોય ને એને તમે ડૂબાડી દો. એટલે આમાં કંઈ કહેવાય નહીં. એટલે પૈસા ટૂંકમાં છે ને ગમે ત્યાં તમે આવી રીતે ઇન્વેસ્ટ કરવાની વાત આવે ને કે ભાઈ આવી રીતે અમે પૈસાને એટલું ઇન્ટરેસ્ટ મળીએ, તો સૌથી પહેલાં તો બધું ચેક કરવાનું, એવરી સિંગલ થિંગ રાઈટ. તમે એની વેબસાઇટમાં, ગવર્મેન્ટની વેબસાઇટમાં જઈને ચેક કરી શકો કે આ કંપની છે ખરેખર, કે આનો રજિસ્ટ્રેશન નંબર શું છે, કે ફલાણું કે ઢીકણું કે પૂછડું કે શું કરે છે બધું રાઈટ. અને છતાંય જો તમને ટ્રસ્ટ થાય તો જ કરાય, બાકી આ ધંધો જ ન કરાય. હું તો કહું કે ન કરાય રાઈટ, હું તો ના પાડું છું ચોખ્ખું. બાકી આ જેને એકના ડબલ કરવા રાઈટ, એ આમાં આવે જાય ને કંઈ કે એ જ માણસો આવે ને. એ માણસ કોણ આવે? લોભિયા, જે વધારે પડતા લોભિયા હોય ને રાઈટ, બહુ લોભિયા હોય ને ત્યાં કે ઓલા કંજૂસ કે ભૂખી ન મરે, કે એવું કહેવાય છે કંઈક રાઈટ, કે લોભિયાના રાજમાં લૂંટારા ભૂખી ન મરે. એટલે આવા લૂંટારા હોય એ ભૂખી ન જ મરે ને, સવાલ જ નથી. કારણ કે ગમે એમ કરીને તો આ તો કરે જાય આવી રીતે, અને ઓલાની ભરમાવે જાય ને આણી થાય કે ઓહો આપણે તો એટલા મળીએ ને રાઈટ. અને આપણે દરરોજના રોગા ઓલા ઉપર જોઈએ ને કે ગણીએ કે ના ના હો એટલે આપણા એટલા થેગા, પણ ક્યાં થયા? આવે ત્યારે ને પૈસા આપણા હાથમાં કે આપણા એકાઉન્ટમાં ન હોય ત્યાં સુધી એ પૈસા એમ માનવાનું કે એ છે ને આપણા છે જ નહીં. જ્યારે હાથમાં આવે આપણા એકાઉન્ટમાં
ત્યારે જ માનવાનું. મને એક ભાઈ એવું આપણે બિઝનેસમેન છે, એ બિઝનેસમેન મને હે ને વર્ષો પહેલાં મને આવી શિખામણ આપી હતી કે મેં કીધું ભાઈ આવી રીતે પૈસા આપણે એમાં ઇન્વેસ્ટ કર્યા હતા કે ફલાણામાં ઇન્વેસ્ટ કર્યા હતા કે છે ને જ્યાં સુધી એમાં એ કંપનીમાં બીજી કંપનીમાં ઇન્વેસ્ટ છે ત્યાં સુધી તમારે એમ નહીં માનવાનું કે તમારા પૈસા છે એ કે રાઈટ. જ્યારે તમારા એકાઉન્ટમાં આવે ત્યારે તમારે માનવાનું કે આ મારા પૈસા છે રાઈટ ને, એ સાચા, બાકી કે કંઈ લેવાય નહીં. એટલે એ છે ને ઓલવેજ બધી વસ્તુ છે ને એ પોતાને જેટલી પછેડી હોય ને એટલી જ હોડતાણે એટલું જ લઈએ રાઈટ. ન કોઈ વ્યાજ ઉપર કંઈ લેવાનું કે ન કોઈની દેવાનું રાઈટ. ને દીએ તોય પણ એનું કંઈક લખાવી લઈએ, એ લખાવ્યા પછી જ દઈએ ત્યાં સુધી કોઈ દીએ ને કોઈની પૈસા એક પેની ન દઈએ રાઈટ. પેનીનો હિસાબ પાછો પ્રોપર. એટલે એ ભાઈ મને શીખાડ્યું હતું. મેં કીધું વાત સાચી છે તમારી રાઈટ, ખરેખર વસ્તુ આવી જ છે. તો તમે પણ હે ને આવો ભરૂહો કોઈને કરતા નહીં તો ક્યાંક હલવાઈ જાય. બરાબર. તો આવજો, બાય બાય. ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં.